સૌ હરિભક્તોને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ. તો આજે આપણે જાણીશું ભક્ત ચિંતામણીના 5મા પ્રકરણનો સાર. તો ચોથા પ્રકરણમાં આપણે જોયું કે હિમાચલના બદ્રી તળે બેસીને નર અને નારાયણ કથાનું રસપાન કરાવે છે. તો સામે શ્રોતાઓમાં કોણ છે? તો કે મહાન ઋષિમુનિઓ જેવા કે મરીચી, શુકમુનિ, ઋષિ ભરદ્વાજ, અગસ્ત્ય, બૃહસ્પતિ, વિશ્વામિત્ર, વશિષ્ઠ, યજ્ઞવલ્ક્ય ઋષિ આદિક અનેક મોટા ઋષિઓ અને જે નવયોગેશ્વર કહેવાય કે જેમણે યોગમાં ખૂબ મોટી સિદ્ધિ પામી છે તે પણ આ કથામાં વિરાજમાન છે. અને પછી સ્વામી શ્રી નારાયણની મૂર્તિનું વર્ણન કરે છે. વર્ણન કરતા સ્વામી કહે છે કે કોટી અર્ક ઇન્દુને અગ્નિ તેથી પણ વધારે તેજ, કંજ સમાન નેણ એટલે કે કમળ જેવા સુંદર નેણ, અને પૂર્ણચંદ્ર સમાન મુખ. અને ઋષિમુનિઓ ખૂબ હેતથી મૂર્તિના દર્શન કરે છે. તે સ્વામી કહે છે કે નિરખી મુનિ કરી હેત અતિ, જાણું મીટે સુપી છે મૂર્તિ, કે જાણે મૂર્તિને ઘોળીને પી જશે. વળી ચાટ છે જી ભાઈ કરી, જાણું ભેટે સુહાથે કરી. એમ મુનિનું હેત અપાર, દીઠું તે આશ્રમ ને રહેનાર. અને પછી ભગવાનની પૂજા કરી ધૂપ દીપ અને આરતી કરે છે. તો આ હતું ભક્ત ચિંતામણીના 5મા પ્રકરણનો સાર. मित्रों, रही जिंदगी तो फिर मिलेंगे.